નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે હિતેન કુમાર વિશે કે હિતેન કુમાર સાથે એવી ઘટના બની છે કે આવી ઘટના કદાચ બોલિવૂડમાં પણ નહીં બની હોય અને પોતાના ચાહકનું પોતાના હાથમાં જ મૃત્યુ થયું। હા દોસ્તો, એ મહિલા ચાહકનું હિતેન કુમારના હાથમાં જ મોત થયું। પૂરો વિડીયો જોજો દોસ્તો, કાળજો કંપાવી નાખે એવો આ ઘટના છે આપણા સુપરસ્ટાર હિતેન કુમાર સાથે બની હતી। તો દોસ્તો જણાવી દઈએ કે એક મહિલા ફેન હતા, એ ઉંમરમાં પણ વધારે અને 72 વર્ષની આસપાસના હતા। એ વર્ષોથી હિતેન કુમારના ચાહક રહ્યા હતા અને એ ઘણા વર્ષોથી ઇંતજારમાં હતા કે મારો રામલો અહીં જરૂર આવશે। અને કોવિડના સમયમાં ધૂળેટીના વખતે આપણો રામલો એટલે કે હિતેન કુમાર સુરત જાય છે। ત્યાં મહિલા ચાહક, એમનું નામ લાભુબા છે, એ હિતેન કુમારને મળે છે। હિતેન કુમાર એમને પ્રણામ કરે છે અને કહે છે કે કેમ છો માવડી, મજામાં ને? ત્યારે મહિલા પ્રશંસક જવાબ આપે છે, હા મોતમાં થાવ ને દીકરા, તને મળી લીધું એટલે દીકરા બહુ આનંદ થયો। અને આટલું બોલીને મહિલા ચાહક આનંદના અતિરેકના કારણે ખુશી સમાવી ના શક્યા અને હિતેન કુમાર એમને પકડવા જાય છે અને હિતેન કુમારના હાથમાં જ એ પ્રાણ છોડી દે છે। એ પછી એમના પતિ હિતેન કુમારને આશ્વાસન આપે છે અને કહે છે કે તમારા મોટા ચાહક હતા મારા પત્ની, તમારી ફિલ્મો સિરિયલ રિપીટ કરીને જોતા અને વર્ષોથી તમને એ મળવાની ઈચ્છા રાખતા હતા અને આજે એ તમને રૂબરૂ જ મળી ગયા। આ સાંભળીને આપણા સુપરસ્ટાર હિતેન કુમાર રોવા માંડે છે અને ભાવુક બની જાય છે। તો દોસ્તો, આ વિશે તમે જાણતા હતા કે નહીં? અને લાભુબાને આત્માને શાંતિ મળે એ માટે તમે ઓમ શાંતિ ઓમ લખી દેજો।